અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનને લીધે રાજ્યમાં અનેક જગ્યા પર કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આગામી સમયમાં ભારે વરસાદની આગાહી છે। આવતીકાલથી 30 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં ઓરેન્જથી લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આમ તો ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ આ દ્રશ્યો કંઈક અલગ જ વાતની ચાળી ખાય છે। રાજ્યમાં અનેક શહેરો અને જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એવું લાગે કે જાણે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો હોય અને વરસાદ વરસી રહ્યો હોય। દીવના દરિયા કિનારાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અહીં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું પડ્યું છે, સાથે જ દરિયામાં કરંટ સાથે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। જ્યારે કે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। પવનના સુસવાટા સાથે પાવાગઢમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। આ તરફ ડભોઈના દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે કે જ્યાં ડભોઈ પંથકમાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા, જેને પગલે ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ દીવના છે કે જ્યાં દરિયા કિનારાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। અહીં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું પડ્યું હતું। એવું લાગે કે જાણે ભર ચોમાસાના આ દ્રશ્યો હોય। ધોધલા, ગાંધીપરા, કુદમ, ડાંગરવાડી ગામમાં ભારે વરસાદ પડ્યો હતો, તો વળી કેવડી, મલાલા, નાગવા, વણાકબારામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। આ તરફ દરિયાની ગંભીર સ્થિતિને જોતા બંદર પર ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જ્યારે કે દરિયામાં જવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। પ્રશાસન દ્વારા માછીમારોને હાલ દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે, જ્યારે કે માછીમારી માટે દરિયામાં ગયેલી બોટને પણ પરત બોલાવવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। તમામ બોટને સુરક્ષિત બંદરે લંગારવા બોટ એસોસિએશનને જાણ કરી છે। આગામી કલાકોની સ્થિતિને જોતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ અને તમામ વિભાગોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો આ તરફ પંચમહાલમાં યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। પવનના સુસવાટા સાથે પાવાગઢમાં વરસાદી ઝાપટા પડ્યા છે। અહીં ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ભારે ઝાપટા જોવા મળી રહ્યા છે। વરસાદને કારણે પાવાગઢના પગથિયા ઉપર પાણી વહેતા જોવા મળ્યા હતા। આહલાદક વાતાવરણ સાથે જ ઠંડા પવનના સુસવાટા વચ્ચે ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે। વરસાદી માહોલ દરમિયાન પાવાગઢ પગપાળા જવાના માર્ગ ઉપર પાટિયા પુલ નજીક પથ્થર પણ ધસી આવ્યા હોવાની ઘટના સામે આવી। અને હવે આ દ્રશ્યો વડોદરાના ડભોઈ પંથકમાંથી સામે આવ્યા છે કે જ્યાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા। મહુડી, ભાગોળ, છીપવાડ બજાર, જનતાનગરમાં વરસાદ વરસ્યો છે અને તેને કારણે ડભોઈના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ તરફ ભીલાપુર, ટીંબી, તરસાણા, કજાપુર ગામોમાં પણ વરસાદ વરસ્યો છે। ડભોઈ પંથકમાં વરસાદી ઝાપટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। આગામી સમયમાં હજુ પણ વધુ વરસાદની આગાહી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનને કારણે રાજ્યમાં કમોસમીની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 30 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં માવઠાના એંધાણ છે। આવતીકાલે અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો આ તરફ કચ્છ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ છે। દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદરમાં પણ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। તો ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરાયું છે। सौराष्ट्र कच्छ में डे 3, 4, 5 में येलो अलर्ट के साथ हैवी रेन और गुजरात रीजन में डे 2, 3, 4 में हैवी रेन येलो अलर्ट के साथ। थंडरस्टॉर्म की बात करें तो विद स्पीड अराउंड लाइट थंडरस्टॉर्म एक्सपेक्टेड है विद लाइटनिंग अगले 5 दिन दोनों रीजन्स में और सब रीजन्स में, जिसमें गुजरात रीजन भी है, सौराष्ट्र कच्छ भी है। આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 48 કલાકમાં અમદાવાદ, સાણંદ, વડોદરામાં વરસાદની આગાહી કરી છે। તેઓનું કહેવું છે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે। આગામી 48 કલાકમાં અમદાવાદ, સાણંદ તેમજ નડિયાદ, વડોદરા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે।
અમદાવાદમાં કેટલાક ભાગમાં લગભગ આજ બપોર પછી હવામાનમાં પડતો આવે અને 48 કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ 30 ઓક્ટોબર સુધી આ વરસાદ થવાની શક્યતા રહેશે.